પંપ ચાલુ છે કે નહીં, પણ સરદાર રાષ્ટ્રીય નેતા થયા પછી પણ એમને અમદાવાદ સાથેનો જે લગાવ હતો, કારણ એમની શરૂઆતની કારકિર્દી અમદાવાદમાં થઈ હતી, એટલે અહીંયા સબકોન્શિયસ માઇન્ડમાં પણ સરદારના મગજમાં પણ એમના માનસમાં આમ આદમીની ચિંતા હતી, કારણ એ સામાન્ય માનવીના પ્રતિનિધિ હતા. સરદારનું આ જે મેનેજમેન્ટ છે એ ખૂબ અગત્યનું મેનેજમેન્ટ છે. આઝાદી પછીનું મેનેજમેન્ટ હતું એ જબરજસ્ત હતું, કેમ કે આઝાદી પૂર્વેનું મેનેજમેન્ટ આપણે જોયું કે કરાચી કોંગ્રેસના પ્રમુખ થયા પછી એમણે રાષ્ટ્રીય નેતા તરીકે જબરજસ્ત જવાબદારી ઉપાડી હતી, પણ આઝાદી પછીની જે બહુ મોટામાં મોટી જવાબદારી હતી, કારણ ભાગલાવાદી અંગ્રેજોએ ધર્મને નામે જે રાજકારણ રમતા લોકોને ઉત્તેજિત કર્યા અને એને કારણે અખંડ ભારતમાંથી એક ભાગ છૂટો પડ્યો અને પાકિસ્તાનનું નિર્માણ થયું. નિરાશ્રિતોની જે સમસ્યા હતી એ જબરજસ્ત સમસ્યાનો જો કોઈએ મુકાબલો કર્યો હોય તો એ સરદાર પટેલે મુકાબલો કર્યો હતો. અને તમે જોઈ શકો છો કેવી રીતે અખંડ ભારતના ભાગલા થયા અને એક ભાગ છૂટો પડ્યો. આઝાદી આવી, પણ એ વેદના સાથેની આઝાદી હતી. લાખોની સંખ્યા નહીં, કરોડોની સંખ્યામાં આ બાજુથી તે બાજુ અને તે બાજુથી આ બાજુ નિરાશ્રિતો આવી રહ્યા હતા. ત્યારે લોકોને થાળે પાડવા, કોમી દંગલો વચ્ચે કેવી રીતે શાંતિની સ્થાપના કરવી, એ બધું મેનેજમેન્ટ સરદારનું જબરજસ્ત હતું. અને આપ જોશો કે કેવી રીતે વિભાજનવાદી અંગ્રેજોએ હિન્દના વિભાજન કરીને દેશને તોડી નાખ્યો હતો. સરદારનું આ જે મેનેજમેન્ટ હતું, કેમ કે ઝીણા અને એની મંડળી હતી એ એકદમ જડ હતી અને એ કોઈ પણ વસ્તુ 19-20 કરવા તૈયાર ન હતા, ત્યારે મક્કમના સરદારને કારણે જ ઘણું બધું એમને જતું કરવા માટે ફરજ પાડી હતી. સરદાર અડગ રહ્યા હતા અને એ એમની અડગતાને કારણે એ લોકોને ઝૂકવું પડ્યું હતું, અને એ ક્રાઇસિસ મેનેજમેન્ટને કારણે જ સરદાર આ આખું આયોજન કરી શક્યા હતા. આ જે વિભાજન પછીની જે નિરાશ્રિતોની સમસ્યા હતી એ ભયંકર હતી, અને આજે જે ભારતનો નકશો છે એનો શ્રેય સરદારને જતો હોય છે. પણ એની સાથે સાથે આઝાદી પછી જોધપુર, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરની સમસ્યા એ પડકારજનક હતી. સરદારે કેવી રીતે એનો મુકાબલો કર્યો હતો એ પણ એમની લાક્ષણિકતા હતી. એ આપણે ધીરે ધીરે સ્લાઇડના માધ્યમથી જોઈશું અને સમજીશું. નાના નાના રાજ્યો પણ મોટી મોટી વાતો કરે, મર્જર સાથે મર્જરના દસ્તાવેજ પર સહી કરવા માટે તૈયાર ન થાય, ત્યારે સરદારની દીર્ઘદ્રષ્ટિને કારણે જ આ શક્ય થયું હતું. અને આખી વાત તમને એ પરથી દેખાશે કે હૈદરાબાદની અંદર જે રઝાકારોએ કાળો કેર વર્તાવ્યો હતો અને લોકો આખા ત્રાહિમામ પોકાર્યા હતા. સરદારે જે રીતના સૌરાષ્ટ્ર સ્ટેટનું ઇન્ટિગ્રેશન કર્યું હતું એ ખૂબ જબરજસ્ત વાત હતી, અને અહીંયા એક નાનકડી ઓરિજિનલ ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી આપને ખ્યાલ આવશે. ये काठियावाड़ की प्रसिद्ध रियासत भावनगर है, जहां पुराने रंग ढंग के साथ साथ नई शैली की अट्टालिकाएं भी बनी हुई हैं. सुंदर महल, बड़े बड़े तालाब, बाग बगीचे और विशाल मंदिरों ने नगर की खूबसूरती को कई गुना बढ़ा दिया है. प्रमुख स्थानों पर उन लोगों की मूर्तियां स्थापित हैं जिन्होंने जामनगर का गौरव बढ़ाया है. हिंद सरकार के उप प्रधानमंत्री सरदार पटेल हवाई जहाज से सौराष्ट्र के संयुक्त राज्य की स्थापना के अवसर पर यहाँ आ रहे हैं. सरदार पटेल 11:30 बजे हवाई जहाज से जामनगर पहुंचे. हवाई मैदान पर राज प्रमुख नावानगर के जाम साहब, उप प्रमुख महाराज साहेब भावनगर, श्री UN ढेबर, बंबई सरकार के गृह मंत्री श्री मोरारजी देसाई और नगर के दूसरे प्रमुख सज्जनों ने सरदार वल्लभ भाई पटेल का स्वागत किया और उन्हें हार पहनाए.
हवाई मैदान से चलने के पहले हिंद सरकार के गृह मंत्री सरदार पटेल ने सैनिकों की सलामी ली। दरबार भवन के बाहर सड़कों और खुले स्थानों में अनगिनत नगरवासी सरदार पटेल की सवारी के आने की प्रतीक्षा कर रहे हैं। ठीक समय पर सरदार वल्लभ भाई पटेल नावानगर के जाम साहब के साथ राजकीय गाड़ी में दरबार भवन जा रहे हैं। राज प्रमुख नावानगर के जाम साहब ने भरे दरबार में काठियावाड़ की 5 रियासतों के राजाओं से हिंद यूनियन के प्रति राजनिष्ठा की शपथ ली। इनमें भावनगर के महाराजा साहेब, पालिताना के महाराजा साहेब, भ्रागंध्रा के महाराजा साहेब और कोटड़ा संघानी के ठाकुर साहेब भी शामिल थे। रियासत के प्रधानमंत्री श्री UN झेबर और दूसरे मंत्रियों ने भी इसी प्रकार राजनिष्ठा की शपथ ली। महाराजा साहेब जामनगर ने सरदार वल्लभ भाई पटेल के सामने भारत सरकार के प्रति राजनिष्ठा की शपथ ली। जाम साहब ने इस शुभ अवसर पर भाषण देते हुए कहा कि आज 5 राजपूत राजाओं ने हिंद सरकार के प्रति राजनिष्ठा की शपथ ली है। वे अपने इतिहास और परंपरा को पूरी तरह समझते हैं, इसलिए आप लोगों को इनकी शपथ पर पूरा भरोसा रखना चाहिए। राज प्रमुख होने के नाते मैं संयुक्त राज्य के कामकाज को सुचारू रूप से चलाने की कोशिश करूंगा। अंत में सरदार पटेल ने अपने भाषण में कहा कि आज से राजकीय कामों में राजा और प्रजा का बराबर का अधिकार है, इसलिए प्रजा के कंधों पर भी बहुत बड़ी जिम्मेदारी का बोझ आ पड़ा है। सौराष्ट्र के पुनर्जन्म के साथ ही यहाँ के निवासियों का कर्तव्य है कि वे बापू के दिखाए हुए मार्ग पर चलकर इस नवीन सौराष्ट्र को सदा के लिए फलता फूलता बनाएं। सरदार पटेल दरबार भवन का कार्यक्रम समाप्त होने के बाद जनता को दर्शन देने के लिए बारजे पर पधारे। गांधी चौक में हजारों नर नारी सरदार पटेल के दर्शनों के लिए जमा थे। उस समय जनता के सामने भाषण में सरदार पटेल ने राजा और प्रजा के नए संबंध पर बोलते हुए कहा कि आज से प्रजा पर जिम्मेदारी का बोझ जो आया है, उसे पूरी तरह सफल बनाने के लिए आप लोग बापू के उपदेशों को हमेशा अपने सामने रखें। दूसरे दिन बारादरी में सरदार वल्लभ भाई पटेल ने सौराष्ट्र के राज प्रमुख जाम साहब और दूसरे राजाओं से भेंट की। इस अवसर पर वहां के प्रतिष्ठित लोग भी उपस्थित थे। अंत में सरदार पटेल और राज प्रमुख दरबार भवन में पधारे, जहां नगर के प्रमुख निवासियों ने नावानगर के जाम साहब को एक सुंदर मंजूषा भेंट किया। जाम साहब ने नगरवासियों के प्रेम और श्रद्धा के लिए उन्हें धन्यवाद दिया। सरदार पटेल ने इस अवसर पर भाषण देते हुए कहा कि मैंने बापू की दी हुई शिक्षा के अनुसार अर्थात प्रेम और आपस के मिलाप के आधार पर चलना सीखा है। राज प्रमुख नावानगर के जाम साहब और काठियावाड़ के राजाओं ने भी बापू के बतलाए हुए मार्ग पर चलना स्वीकार किया है। मुझे पूरी आशा है कि एक बार फिर से राजाओं और प्रजा की पंचायतों में वो संबंध स्थापित हो जाएगा जो पुराने युग में था। मुझे नए सौराष्ट्र के नेताओं पर पूरा भरोसा है और मुझे विश्वास है कि वे इस कार्य को सफल बनाकर संसार के सामने एक आदर्श रखेंगे। જૂનાગઢનું જે રીતના વિલીનીકરણ સરદારે કર્યું હતું એ પણ અદ્ભુત હતું। કેટલાક ફોટોગ્રાફ્સ એ સમયના આપ જોઈ શકો છો, એના પરથી આપને ખ્યાલ આવશે કે સરદારનું કેવું આગવું મેનેજમેન્ટ હતું। સોમનાથ મંદિરનો પુનર્નિર્માણનો સંકલ્પ પણ સરદારનો જ હતો। આ જૂના મંદિરની તસવીર છે અને કેવી રીતે એમણે આ મેનેજ કર્યું હતું એનું મોટામાં મોટું દૃષ્ટાંત આપને જોવા મળશે। ગુજરાત યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત પણ સરદારે કર્યું હતું અને એમણે કહ્યું હતું ગુજરાત યુનિવર્સિટી પર જ ગુજરાતની આબરૂનો આધાર રહેલો છે અને આપણે એને વધારવી જોઈએ। આપ જોશો કે સરદાર જ્યારે આ લોકથી વિદા થયા ત્યારે એમનું છેલ્લામાં છેલ્લું જીવનનું જે મેનેજમેન્ટ હતું એ પણ સમજવા જેવું છે, કારણ સરદાર આમ આદમીના પ્રતિનિધિ હતા, આમ આદમીના સરદાર હતા। એટલે જિંદગી મેં और જિંદગી કે બાદ भी એમને લાખો લોકોએ વિદાય આપી હતી, પણ એમના અંતિમ સંસ્કાર પણ આમ આદમીની જેમ જ આમ આદમીના સ્મશાન ગૃહમાં થયા હતા। આ છેલ્લામાં છેલ્લું એમનું મેનેજમેન્ટ હતું। પણ
સરદારના મૃત્યુ અંગેની વિગતો સરદારના દીકરી મણિબેનની ડાયરીમાં આપણને જોવા મળે છે. પણ સૌથી અગત્યનું જે છે મારી દૃષ્ટિએ કે 1947માં દેશ આઝાદ થયો એના પહેલાં આ મેનેજમેન્ટ ગુરુને વિશ્વવિખ્યાત ટાઈમ મેગેઝિને કવર પેજ પર જગ્યા આપી હતી અને એમને ધ બોસ તરીકે નવાજ્યા હતા. આપ જોશો ટાઈમ મેગેઝિને મહાત્મા ગાંધીજીને 1930માં પણ સ્થાન આપ્યું હતું. 31માં મેન ઓફ ધ યર તરીકે ગાંધીજીને સ્થાન આપ્યું હતું. આઝાદી પહેલાં પણ ગાંધીજીને સ્થાન આપ્યું હતું. પણ સરદાર પટેલને ધ બોસ તરીકે યાદ કરીએ છીએ. અને જ્યારે પણ દેશની સામે આંતરિક કે બાહ્ય વિપત્તિ આવે છે ત્યારે આપણે અચાનક બોલીએ છીએ કાશ સરદાર હોત તો. એટલે ધ બોસ તરીકે ટાઈમ મેગેઝિને સરદારને જે નવાજ્યા એ જ એમનું મેનેજમેન્ટ દર્શાવે છે અને એને આજે પણ આપણે યાદ કરીએ છીએ કાશ સરદાર હોત તો. ખૂબ ખૂબ આભાર મિત્રો. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.